સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોળી સમાજ મેદાને આવ્યું છે। ગત તારીખ 13મીના રોજ ચંદ્રેશ ભાલિયા નામના યુવાનને અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટનાએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। ફરિયાદી ચંદ્રેશ ભાલિયાનો આક્ષેપ છે કે આટલી ગંભીર ઘટના હોવા છતાં સરથાણા પોલીસે માત્ર 80નો ગુનો દાખલ કરીને સંતોષ માન્યો છે। અલ્પેશ કથિરિયાની હજુ સુધી અટકાયત ન થતા આજે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો અને ફરિયાદી પોતે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા હતા। પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને ચંદ્રેશ ભાલિયા દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ મામલે તટસ્થ તપાસ કરીને અલ્પેશ કથિરિયા વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। કોળી સમાજના યુવાનોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે। હાલ તો આ સમગ્ર મામલે રાજકીય અને સામાજિક ગરમાળો વધી રહ્યો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસ આના આવેદનપત્ર બાદ અલ્પેશ કથિરિયા સામે કેવા પગલાં ભરે છે। ચંદ્રેશભાઈ વિઠ્ઠલભાઈ ભાલિયા અમારે અલ્પેશ કથિરિયા ઉપર એનસી ગુનો દાખલ થયેલો છે। અમારે એફઆરઆઈ ફડાવવાની અમારે માંગ લઈને આવ્યા છીએ। કઈ તારીખે ઘટના બની? 13 તારીખના રાત્રે 2 વાગે। અત્યાર સુધીમાં શું પગલાં લેવા? અત્યાર સુધીમાં કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા। હાલ તમારી શું માંગ છે? કમિશનરમાં આવ્યા છો? કમિશનર સાહેબને મળ્યા? મને ન્યાય મળવો જોઈએ, મારે બીજું કોઈ વસ્તુ જોતું નથી। મને પોલીસ વાળાના તંત્રની સામે માર્યો છે તો પોલીસ વાળાથી એ ઊંચો પદનો ગણાતો હશે કે એની પર કઈ હોદ્દો હશે કે કા સત્તા કા પોલીસ વાળા એનાથી બીવે છે। તમારી માંગના પૂર્ણ કરવામાં નહીં આવે તો કઈ પ્રકારે કાર્યવાહી? તો અમારી રીતના લડત ચાલુ રાખશું, મને ન્યાય નહીં મળે ત્યાં સુધી।